विद्यार्थी मित्रों ऑनलाइन क्लासेस में आपનું हार्दिक स्वागत है। છેલ્લા વિડીયોમાં તમે અસમય સંખ્યાઓ જેવી કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 વગેરે વિશે જોયું છે। આજના વિડીયોમાં આપણે વર્ગમૂળ 3 ને સમય સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય તે જોઈશું। એના માટે તમારે પરિકર, પેન્સિલ, ફૂટપટ્ટી, ઇરેઝર, કોણ માપક વગેરેની જરૂર પડશે। એટલે બધા સાધનો પોતાની સાથે જ રાખજો અને મારી સાથે જ તમે રચના કરતા જશો તો તમને જલ્દીથી આવડી જશે। ના આવડે તો 2-3 વખત પ્રેક્ટિસ કરજો, ચોક્કસથી આવડી જશે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં 3 માર્ક્સનો પ્રશ્ન આવે છે કે જેમાં તમારે પ્રશ્ન આવો હોય છે, વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા પર વર્ગમૂળ 3નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો, અથવા તો એવું આવી શકે વર્ગમૂળ 5નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો, અથવા તો વર્ગમૂળ 6નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો। તો ધ્યાનથી આ વિડીયો જોજો અને શીખી લેજો। મિત્રો, હવે આપણે વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવવામાં આવે છે તે જોઈશું। એના માટે સૌથી પહેલાં તો આપણે એક રેખા દોરવી પડે। સૌથી પહેલાં આપણે એક રેખા દોરીએ। જો મિત્રો, અહીં એક રેખા દોરું છું। એ બી નામ આપ્યું છે આપણે રેખાને, તો એ બી રેખા આપણે દોરી છે। ફરીથી જોઈએ, આપણે રેખા એ બી દોરીએ। એને બીમાંથી પસાર થતી રેખા એ બી આપણે દોરી છે। હવે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, તો તમારે જે તમારું પરિકર છે એ લેવાનું છે અને પરિકરની મદદથી આપણે પહેલાં એને કેન્દ્ર ગણીશું અને પરિકર લઈએ તો આ રીતે પરિકર તમારે લેવાનું છે। એ ઉપર પરિકર મૂકવાનું છે આ રીતે, બરાબર। અને કોઈ પણ એક માપ લેવાનું છે આપણે, જે પણ મનથી લઈ શકાય એ લઈ શકાય। તમે 1 ઇંચ લઈ શકો અથવા તો 2 સેન્ટીમીટર કે 3 સેન્ટીમીટર પણ લઈ શકો, તમારી ઈચ્છા પર છે, બરાબર। તો આ હું એક સુટેબલ મેં માપ લીધું છે। હવે આ માપની મદદથી હું પહેલાં એક ચાપ દોરીશ। જો મિત્રો, અહીંયા હું એથી આટલા અંતરે એક ચાપ દોરું છું, બરાબર। એટલે મેં એક ચાપ દોર્યો છે આ રીતે। હવે ત્યારબાદ ફરીથી આનું આ જ માપ રાખવાનું છે આપણે, માપ બદલવાનું નથી, માપ આનું આ જ રાખીશું। અને પરિકરને આપણને અહીંયા જે બિંદુ મળ્યું છે ત્યાં આગળ પરિકરની અણી લઈ જઈશું આ રીતે, અને ઉપરની તરફ ચાપ દોરવાનો છે। આ જ માપનો ચાપ આપણે ઉપરની તરફ દોરવાનો છે। જો અહીંયા મેં ચાપ દોર્યો છે પરિકરની મદદથી, એ જ માપનો, બરાબર। હવે ચાપ દોર્યા પછી આ જે બિંદુ છે એ બિંદુ આગળ, એ બિંદુને આપણે પહેલાં એક નામ આપી દઈએ। તો જે બિંદુને નામ આપીએ સી બિંદુ। તો સી બિંદુ આગળ આપણે હવે 90નો ખૂણો દોરીશું। ઉપર એક ચાપ તમને દેખાય છે, તો સી બિંદુ આગળ આપણે એક 90નો ખૂણો દોરીએ। તો એના માટે જરૂર પડશે આપણું જે કોણ માપક છે એની। તો કોણ માપકની મદદથી હવે આપણે અહીંયા 90નો ખૂણો દોરીશું। જો મિત્રો, અહીંયા એક્ઝેક્ટ 90નો ખૂણો દોરવાનો છે આપણે, બરાબર, 90। તો એક્ઝેક્ટ 90નો ખૂણો હવે જો અહીંયાથી હું આમ આ રીતે 90નો ખૂણો દોરી દઈશ, બરાબર। હવે 90નો ખૂણો દોરાઈ ગયો છે। હવે એના પછી આપણે શું કરીશું, તો પહેલાં જે ઉપરનું જે બિંદુ છે એને કંઈ નામ આપી દઈએ, બરાબર। તો ઉપરના બિંદુને નામ આપીએ, તો એ બિંદુને ડી નામ આપ્યું છે આપણે। હવે શું કરવાનું છે, તો એ અને ડીને જોડવાના છે, બરાબર। જો એથી સીનું અંતર અને સીથી ડીનું અંતર કેવું છે, સરખું છે। એસી અને સીડી સરખા છે,
એટલે હવે આપણે એ અને ડીને જોડીશું. તો એ અને ડીને જોડવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો તમારે, અને ફૂટપટ્ટીની મદદથી આપણે એ અને ડીને જોડીશું. બરાબર, એ અને ડીને આ રીતે તમે જોડી દેશો એટલે એડી મળશે. હવે આ જે એડી છે, એડીનું માપ કેટલું છે? તો પાયથાગોરસ પ્રમેય મુજબ એડીનું માપ વર્ગમૂળ 2 થાય. બરાબર, એટલે એ થી ડીનું અંતર વર્ગમૂળ 2 છે. આ જે માપ છે મિત્રો એ વર્ગમૂળ 2 છે. આ જે માપ છે એ વર્ગમૂળ 2 છે. બરાબર, તો હવે આપણે એ થી ડીનું અંતર લઈશું. ફરીથી પરિકરનો ઉપયોગ કરવાનો. એ થી ડી સુધીનું અંતર લઈએ. એ થી ડી સુધી જવાનું છે. બરાબર, ગયા બાદ આ રીતે એક ચાપ દોરવાનો. તે ચાપ નીચે એ બી રેખાને છેદશે. એ બી રેખાને જે બિંદુ આગળ છેદે છે એને આપણે એક નામ આપી દઈએ. જો એનું નામ છે એફ. હવે આ જે એફ બિંદુ છે, એફ બિંદુ આગળ ફરી આપણે 90નો ખૂણો દોરીશું. એ થી એફનું અંતર અહીંયા જે છે, એ થી એફનું અંતર આટલું જે અંતર છે એ વર્ગમૂળ 2 છે. બરાબર, અને એ થી સીનું અંતર જે છે એ વર્ગમૂળ 1 કહેવાશે. હવે એફ આગળ આપણે ફરીથી 90નો ખૂણો દોરીએ. તો ફરીથી તમારે કોણ માપક લેવાનું. એફ બિંદુ આગળ આપણે 90નો ખૂણો રચીએ છીએ. તો આ રીતે આપણને એફ બિંદુ આગળ 90નો ખૂણો મળે છે. જો હવે આપણે શું કરીશું, તો ફરીથી જો મિત્રો હવે આપણે સી થી ડીનું જેટલું અંતર છે, અથવા તો એ થી સીનું જેટલું અંતર છે, એસી અને સીડી કેવા છે? સરખા છે. તો એ થી સીનું જેટલું અંતર છે, આ જે અંતર છે એ થી સી અને સી થી ડી એ કેવું છે? સરખું છે. તો સીડીના માપ જેટલું જ અથવા તો એસીના માપ જેટલો જ અંતરે આપણે એફ બિંદુને કેન્દ્ર ગણીને, આ બિંદુને કેન્દ્ર ગણીને અહીંયા ઉપર ચાપ દોરીશું આપણે આ રીતે. બરાબર, એટલે હવે ફરીથી આપણે પરિકરનો ઉપયોગ કરીએ. એસી જેટલું અંતર લેવાનું છે આપણે. પરિકર લીધું આપણે એસી જેટલું અંતર, એટલે પહેલાં અંતર માપી લઈએ કે એ અને સી વચ્ચેનું અંતર કેટલું છે. જો એ અને સી વચ્ચેનું અંતર આટલું છે. બરાબર, એ આપણે લઈ લીધું. હવે આપણે એફને કેન્દ્ર ગણીશું. તો એફ બિંદુ પર લઈ જઈશું પરિકરની અણીને. પેન્સિલને અહીંયા આ રીતે ઉપરની તરફ લઈ જઈશું. હવે અહીંયા આપણે ચાપ દોરી દઈએ. તો એ ચાપ એક બિંદુમાં છેદશે. આ જે બિંદુ મળ્યું છે એને આપણે એક નામ આપી દઈએ. તો એ બિંદુને નામ આપીએ આપણે હવે જી બિંદુ છે. બરાબર, હવે આપણે એ અને જીને જોડવાના છે. તો એ બિંદુ અને જી બિંદુને જોડીએ ફૂટપટ્ટીની મદદથી. એ અને જીને જોડીશું. હવે આપણે આ એ બિંદુ છે, અહીંયા જી બિંદુ છે. બરાબર, એ અને જીને જોડવાનું છે. તો એ અને જીને જોડીએ આપણે. ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને એ બિંદુ અને આ જી બિંદુ એને આપણે જોડી દીધું છે. એજી આપણને રેખાખંડ મળે છે. હવે આ જે એજી રેખાખંડ મળ્યો છે એટલી ત્રિજ્યા લઈશું અને આપણે પરિકરની મદદથી ચાપ દોરીશું. જો મેં તમને પહેલાં કહ્યું એ પ્રમાણે આ જે ભાગ છે વર્ગમૂળ 2 છે, અને એ જ રીતે એ થી જીનું અંતર એ વર્ગમૂળ 3 બતાવે છે. બરાબર, એ થી જીનું અંતર પાયથાગોરસ પ્રમેય મુજબ વર્ગમૂળ 3 થશે.
ફરીથી આપણે પરિકરનો ઉપયોગ કરીએ. એ બિંદુને કેન્દ્ર ગણીએ. જી બિંદુ સુધી એને આપણે લઈ જવાનું છે. જો આપણે જી બિંદુએથી આ એક ચાપ દોરીએ છીએ. આ રીતે જે બીને એક બિંદુમાં છેદશે. એ બીને જે બિંદુમાં છેદે છે એ બિંદુને આપણે નામ આપી દઈએ આઈ નામ આપ્યું છે. બરાબર. તો હવે આપણે જો એથી સીનું અંતર એટલે કે સી બિંદુ આગળનું અંતર છે વર્ગમૂળ 1, એફ બિંદુ આગળનું અંતર છે વર્ગમૂળ 2 એથી એફ, અને આઈ બિંદુ આગળનું અંતર છે વર્ગમૂળ 3. એટલે એ આઈ બરાબર વર્ગમૂળ 3 મળે. આ રીતે આપણે વર્ગમૂળ 4, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6 કે વર્ગમૂળ 7 આગળ આ રીતે આપણે આની આ જ મેથડનો ઉપયોગ કરતા જઈશું અને આપણે વર્ગમૂળ 4, વર્ગમૂળ 5 કે વર્ગમૂળ 6 કે વર્ગમૂળ 7 પણ શોધી શકીએ. જેમ કે સપોઝ કરો કે વર્ગમૂળ 4 આપણે શોધવું છે, તો વર્ગમૂળ 4 શોધવું હોય તો આઈ બિંદુ છે ત્યાંથી આપણે 90નો ખૂણો દોરવાનો આ રીતે. બરાબર. પછી એસી જેટલું અંતર લેવાનું, આટલું અંતર લઈને અહીંયાથી એક ચાપ દોરવાનો આ રીતે. અહીંયા આપણે ધારો કે બિંદુને નામ આપ્યું જે. પછી એથી જે સુધીનું અંતર લેવાનું પરિકરની મદદથી. પરિકરની નોક અહીંયા રહે અને પેન્સિલ અહીંયા હશે ને પછી આ રીતે ચાપ દોરીશું એટલે આપણને અહીંયા મળશે વર્ગમૂળ 4. એ રીતે આગળ વર્ગમૂળ 5, વર્ગમૂળ 6 આપણે શોધી શકીએ. બરાબર. મિત્રો આ રીતે આપણે વર્ગમૂળ 3ને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. અહીંયા એથી આઈનું અંતર એ આગળ આપણે 0 લઈએ જો આપણે એ આગળ 0 લઈશું અહીંયા 0 કહેવાય તો આપણને આઈ આગળ વર્ગમૂળ 3 મળે છે. અહીંયા છે વર્ગમૂળ 2 એફ આગળ અને સી આગળ વર્ગમૂળ 1. વર્ગમૂળ 1થી શરૂ થાય. વર્ગમૂળ 1, વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3. કારણ કે બધા 90ના ખૂણા છે અને પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ તો આપણને આ એક એકમ છે, આ એક એકમ છે, એટલે કર્ણનો વર્ગ બરાબર આ બાકીની બાજુના વર્ગોનો સરવાળો થાય તો કર્ણ એટલે કે એડી થશે. તો એડી બરાબર બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળો કરીએ આપણે. એડીનો વર્ગ બરાબર એસીનો વર્ગ અને સીડીનો વર્ગ. એસીનો વર્ગ અને સીડીનો વર્ગ. બરાબર. એસીનો વર્ગ તો 1નો વર્ગ, સીડીનો વર્ગ તો 1નો વર્ગ, કારણ કે બંનેનું માપ 1 1 છે. આપણે આ ત્રિકોણ લીધો છે એસી ડી, આની વાત કરીએ છીએ કાટકોણ ત્રિકોણની. 1 + 1 એટલે 2. એટલે એડીનો વર્ગ કેટલો થયો તો 2 થયો. તો એડી બરાબર સામે આવશે વર્ગમૂળ 2. બરાબર. બંને બાજુ વર્ગમૂળ લઈશું તો આ વર્ગ હટી જશે એટલે સામે વર્ગમૂળ 2 મળે. એટલે આ રીતે આપણે એડી બરાબર વર્ગમૂળ 2. બરાબર. આ જ પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ શોધેલું છે. એટલે મિત્રો તમે આ રીતે વર્ગમૂળ 3ને સંખ્યા રેખા પર દર્શાવી શકો. વર્ગમૂળ 1, વર્ગમૂળ 2 અને આ વર્ગમૂળ 3. અહીંયા છે આ વર્ગમૂળ 2 છે, આ છે એના પછી વર્ગમૂળ 3. બે ત્રણ વખત પ્રેક્ટિસ કરશો ત્યારે તમને આવડશે. જરૂર પડે તો વિડીયોને વારંવાર જોજો અને પ્રેક્ટિસ કરજો.